સુરતમાં વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સમાં સીએમએ સંબોધન કર્યું. જણાવ્યું કે સૌને ગુજરાત સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. ગુજરાતને સ્થાપના દિવસથી જ ઉત્તરોત્તર પ્રગતિ કરી છે. રણ, દરિયો, ડુંગર ધરાવતું રાજ્ય શું પ્રગતિ કરશે તેવું કહેવાતું. ગુજરાત સેમિકન્ડક્ટર હબ સાથે વિકાસનું રોલ મોડલ બન્યું છે. પીએમના પ્રયાસોથી કચ્છનું રણ પ્રવાસનનું સ્થળ બન્યું છે. વાઇબ્રન્ટ સમિટથી ગુજરાતનો આર્થિક વિકાસ વધાર્યો છે. વાઇબ્રન્ટ સમિટથી ગુજરાત એફડીઆઈ મેળવવામાં અગ્રેસર રહ્યું છે. ગુજરાતે અઢી દાયકામાં દરેક ક્ષેત્રમાં અગ્રેસર બન્યું છે. ત્યારે પીએમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતનો વિકાસ થયો છે. આપણા દરેક જિલ્લા અને વિસ્તારની આગવી ક્ષમતા છે. સુરત આર્થિક ગતિવિધિનું કેન્દ્ર બને તે માટેનો રોડમેપ. આજથી 6.5 દાયકા પહેલા 1 મે 1960માં મુંબઈ રાજ્યમાંથી જ્યારે ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારે એવું કહેવાતું કે રણ, દરિયો અને ડુંગર ધરાવતું આ રાજ્ય શું પ્રગતિ કરશે. પણ વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એ જ ગુજરાત આજે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ સાથે દેશના વિકાસનું રોલ મોડેલ બન્યું છે. 1960 થી 2001 સુધીના 4 દાયકામાં રાજ્યનો જે વિકાસ થયો હતો તે સૌની નજર સામે છે. એક વિઝનરી નેતૃત્વ મળે તો કેવું ટ્રાન્સફોર્મેશન થઈ શકે તે શ્રી નરેન્દ્રભાઈએ સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારથી જ આપણે જોયું છે. વીજળી, પાણી, રોડ રસ્તા જેવી બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને દેશના સૌથી લાંબા દરિયા કિનારાની પડકારજનક સ્થિતિ હતી. આદરણીય મોદી સાહેબે સ્થિતિ બદલવાનો મક્કમ નિર્ધાર કર્યો. જ્યોતિર્ગ્રામ યોજનાથી 24 કલાક વીજળી આપી, નર્મદાના પાણી કેનાલ અને પાઇપલાઇન નેટવર્કથી છેક કચ્છ સુધી પહોંચાડ્યા. રોડ નેટવર્ક સંગીન બનાવ્યું. કચ્છનું રણ આજે પ્રવાસનનું તોરણ બન્યું છે. રાજ્યના ડુંગરો ઇકો ટુરિઝમ અને સંતુલિત વિકાસના પર્યાય બન્યા છે.